મેમ આ ડિશ તમે સૌથી પહેલા ક્યારે બનાવી હતી? This was an accidental finding. મેં પ્રેશર કુક કર્યું એન્ડ સબ્જી બિલકુલ સારી નહીં બની હતી એન્ડ દેન વી રિયલાઇઝ દેટ આ જે સબ્જી છે તે પ્રેશર કુક નહીં થઈ શકે. યુ હેવ ટુ કુક ઇટ આઉટસાઇડ. યસ, આઈ હેવ એડેડ સમ ફ્લેવર્સ ટુ ઇટ જે મારા ફેમિલીના રેકમેન્ડેશન્સ હતા એન્ડ નાઉ ઇટ્સ અ હીરો એટ આવર પ્લેસ. વાલોર એટલે બેઝિકલી ફ્લેટ બીન્સ હોય ઓર યુ કેન ઇવન કોલ ઇટ બ્રોડ બીન્સ. અને જે મુઠિયા બનતા હોય છે ધોઝ આર ધોઝ ફ્રાઈડ ડમ્પલિંગ્સ જે મેથીના બનતા હોય છે. આ બંને વસ્તુઓને આપણે એક સબ્જીમાં ઇન્ટિગ્રેટ કરીએ છીએ. ગ્રીન ગાર્લિક ઇઝ અ વેરી સિગ્નેચર ઇન્ગ્રીડિયન્ટ ઇન ઓલ ધ સૂતી રેસિપીઝ એન્ડ શિયાળામાં આ ગ્રીન ગાર્લિક બહુ જ ફાઇન આવતું હોય છે. જે વાલોર છે એ વાલોરને આપણે પ્રેશર કુક નથી કરતા, આપણે એને બહાર એક તપેલીમાં પકાવીએ છીએ બિકોઝ આપણે એનો ટેક્સચર રિટેન કરવાનો હોય છે, એનો ફ્લેવર રિટેન કરવાનો હોય છે. સો દેટ ઇઝ કુડ કમ્પ્લીટલી આઉટસાઇડ એન્ડ દેન આપણા જે મેથીના મુઠિયા છે એમાં આપણે બહુ બધા ફ્લેવર્સ ઇન્ફ્યુઝ કરીએ છીએ. સો એ મુઠિયા આપણે ડીપ ફ્રાય કરીએ છીએ એન્ડ એ મેથીના બને છે. એન્ડ એઝ અ સુરતી this sabzi is really special to my heart which is soon going to come at Kisna Canteen. So yeah, stay tuned.